આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોલિટેકનિક ખાતે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ભારે સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થોડા દિવસ અગાઉ ક્લાસરૂમમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને અપશબ્દો બોલી માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલિટેકનિકમાં ભારે હોબાળો થયો હતો. એનએસયુઆઈ દ્વારા આ મારામારીને લઈ લેગિંગનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો, જેને બંને વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ હતી. માટે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદન આપીને રજૂઆત કરી કે બંને વિદ્યાર્થીઓ ઝઘડ્યા હતા, મારામારી થઈ હતી. રેગિંગનો મુદ્દો ખોટો ઉછાળવામાં આવ્યો છે, જે અંગે બંને વિદ્યાર્થીઓને પૂછાતા તેમણે સ્પષ્ટતા પણ કરી હતી. આજે સમગ્ર મામલે એબીવીપી દ્વારા ફેકલ્ટી ડીનને રજૂઆત કરી હતી. એબીવીપીના વિદ્યાર્થી અગ્રણી આશીષ સોલંકી દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે 2 દિવસ પૂર્વે પોલિટેકનિક ફેકલ્ટીમાં મારામારીની ઘટના બની હતી, તે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ દ્વારા કરવામાં આવી હતી. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ એવો પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવ્યો કે એબીવીપીના કાર્યકર્તાઓ મારામારીમાં છે, જે તદ્દન ખોટી વાત છે. આજે એબીવીપી સબૂત સાથે ડીનને રજૂઆત કરવા આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે મારામારીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ સંડોવાયેલા હતા, જેઓ ખેસ પહેરેલા હતા, જેના ફોટોગ્રાફ્સ સાથે એબીવીપીએ ફેકલ્ટી ડીનને રજૂઆત કરી હતી. ડીન દ્વારા કહેવાયું છે કે આ મામલે કમિટી બેસાડાશે. આશીષ સોલંકીએ જણાવ્યું હતું કે આ કમિટીઓ તો દર વર્ષે બેસે છે, પણ નિર્ણય લેવાતો હોતો નથી. અમારી માંગ છે કે કાર્યકર્તાઓ જે લડાઈમાં હતા તેમની સામે પગલાં લેવાય. નહીં થાય તો એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓની સેફટી માટે ફેકલ્ટી બંધ કરાશે. આજથી 2 દિવસ પહેલાં જે પોલિટેકનિક ફેકલ્ટીમાં જે મારામારીની ઘટના બની હતી એ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ એવો પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવ્યો કે એબીવીપીના કાર્યકર્તાઓ મારામારીમાં છે, જે તદ્દન ખોટી વાત છે. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાસે સબૂત સાથે આવ્યા છે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ એમાં લડાઈમાં હતા. ઘણા બધા એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે ખેસ પહેરેલો છે એ લોકો જે મારામારીમાં સંડોવાયેલા હતા. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોલિટેકનિક ફેકલ્ટી ખાતે જ્યારે ડીન સાથે આજે આ બાબતે મુલાકાતમાં કરવા આવ્યું છે ત્યારે ડીન સાહેબ પાસે કોઈ જવાબ નથી. એનએસયુઆઈના કાર્યકર્તાઓ આ લુખ્ખાગીરીમાં એની પહેલાં પણ સંડોવાયેલા હતા. ફેકલ્ટીમાં ઘૂસીને ડીન સાહેબની ઓફિસમાં મારામારી કરવામાં આવી. ડીન સાહેબ સાથે એમનો શર્ટ ફાડી કાઢવામાં આવ્યો અને ડીન ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી. તે છતાં આજે ડીન સાહેબ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓને બચાવવામાં આવી રહ્યા છે. શું કીધું ડીને? શું કીધું? કમિટી બેસાડી છે તો ડીન દ્વારા એટલું જ કહેવામાં આવે છે કે આની દ્વારા કમિટી બેસાડવામાં આવશે, પણ આપણે બધાને ખ્યાલ છે કે કમિટી દર વર્ષે બનાવવામાં આવે છે, પણ એનો કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. અમારી માત્ર એટલી જ માંગ છે કે આ જે કાર્યકર્તાઓ જે લડાઈમાં હતા એ લોકોને રસ્ટિકેટ કરવામાં આવે. જો આ નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓની સેફટી માટે પોલિટેકનિક ફેકલ્ટી બંધ કરવામાં આવશે. શું નામ તારું? અખિલ ભારતીય આશીષ સોલંકી, એબીવીપી.